અમદાવાદના કોટ વિસ્તારમાં દબાણો દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ચોકસી મહાજન તરફથી મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી. ગેરકાયદે લારી ગલ્લાના દબાણોના કારણે ઘણી વખત ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદ પણ ઉઠી છે. ત્યારે ચોકસી મહાજન તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી. અમદાવાદના કોટ વિસ્તારમાં દબાણો દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ચોકસી મહાજન તરફથી મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી. ગેરકાયદે લારી ગલ્લાના દબાણોના કારણે ઘણી વખત ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદ પણ ઉઠી છે. ત્યારે ચોકસી મહાજન તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી.